હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ચાલુ છે, એનો આજે 7મા નંબરનો લેક્ચર છે. લેક્ચર 6માં આપણે બહુલકનું સૂત્ર અને તેના આધારિત ઉદાહરણ 4, 5 અને 6ની વાત કરી હતી. આજે આપણે સ્વાધ્યાય 13.2ની શરૂઆત કરવાના છીએ અને તેમાં આપેલા બહુલકના દાખલા ગણવાના છીએ. તો ચલો હવે આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. તો આપણે પહેલા પ્રશ્નની રકમ વાંચી લઈએ કે નીચે કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. એટલે કે જો ઉંમર વર્ષમાં આપેલી છે અને દર્દીઓની સંખ્યા આપેલી છે, એટલે કે 5 થી 15 વર્ષવાળા 6 દર્દી છે, એવી રીતે 15 થી 25 વર્ષવાળા 11 દર્દી છે, એમ આખું કોષ્ટક આપેલું છે. તો આપણે આગળ વાંચીએ કે ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. એટલે કે આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનું છે અને કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી કરો અને અર્થઘટન કરો. તો આપણે બહુલક અને મધ્યકની સરખામણી કરવાની છે અને તેમાં અર્થઘટન કરવાનું છે. તો ચલો હવે આપણે બંનેની ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આપણે બહુલક શોધીશું. તો બહુલક શોધવા માટે આપણે સૌથી પહેલાં મહત્તમ આવૃત્તિ શોધવી પડશે. તો આ દર્દીઓની સંખ્યા છે, એમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો જો પહેલા નંબર 6 છે, પછી 11 છે, 21, 23, 14 ને 5, એમાંથી મહત્તમ સંખ્યા છે 23. તો આપણી મહત્તમ આવૃત્તિ બનશે 23. તો અહીંયા આપણે લખી શકીએ કે મહત્તમ આવૃત્તિ 23 છે. તો હવે આપણો બહુલકીય વર્ગ કેટલો બનશે? તો જેનો વર્ગ છે 35 થી 45, એ આપણો બહુલકીય વર્ગ બનશે. તો આપણે અહીંયા લખી શકીએ કે 35 થી 45 એ બહુલકીય વર્ગ છે. તો હવે આપણે જે બહુલક શોધવા માટે L, F1, F0, F2 અને Hની કિંમત શોધવી પડે છે, એ આપણે કિંમતો શોધી લઈએ. તો અહીંયા જે L છે એ આપણું શું બનશે? જે બહુલકીય વર્ગ હોય એની અધસીમા. તો L આપણો બનશે 35. તો અહીંયા લખી શકીએ L 35. પછી આપણું F0 શું બનશે? તો જે બહુલકીય વર્ગની આવૃત્તિ હોય એના આગળની આવૃત્તિ, એટલે કે 23ના આગળની આવૃત્તિ 21. F1 શું મળશે? બહુલકીય વર્ગની આવૃત્તિ, એટલે કે 23. અને F2 બનશે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, એટલે કે 14. અને H અહીંયા કેટલા છે? તો જો 15માંથી 5 જાય તો 10, 25માંથી 15 જાય તો પણ 10. અને બહુલક શોધવાનો હોય એમાં H સમાન હોય, તો અહીંયા H મળશે આપણને 10. તો દરેકની કિંમત મળી ગઈ. તો હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ. ચલો નીચે હવે આપણે ગણતરી કરીએ. બહુલકનું સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે આપણે કિંમત મૂકી દઈએ. તો અહીંયા Lની કિંમત કેટલી છે? 35 પ્લસ F1ની કિંમત છે 23 માઇનસ F0ની કિંમત છે 21, નીચે 2F1 એટલે કે 2 ગુણ્યા 23 માઇનસ F0 એટલે 21 અને માઇનસ F2 એટલે 14 અને 12 આપણા H બરાબર 10 છે. તો દરેકની કિંમત મૂકી દીધી. તો હવે આપણે ગણતરી કરી લઈએ. તો ગણતરી થશે આપણી 35 પ્લસ ઉપર જે 23માંથી 21 જશે તો આપણે 2 વધશે, નીચે 2 ગુણ્યા 23 તો 23 દૂ 46 માઇનસની નિશાની. હવે આપણે જોઈએ તો -21 અને -14, તો બંનેનો સરવાળો થશે પણ નિશાની આવશે માઇનસની, કેમ કે બંનેમાં માઇનસ છે. તો -35 ને ગુણ્યા 10. હવે આપણે આગળનું સ્ટેપ લઈએ. તો 35 પ્લસ 2 ગુણ્યા 10 એટલે કે 20 અને નીચે 46માંથી 35 જશે તો 11. હવે આપણે 20 ભાગ્યા 11 સાઈડમાં કરી લઈએ. તો 20 ભાગ્યા 11, તો 11 એકા 11, નીચે 9 શેષ વધી
આગળ હવે કંઈ જ છે નહીં તો આપણે પોઈન્ટ મૂકીશું. નીચે 0, 11 × 8 = 88, નીચે 2 વધ્યા, ફરીથી આપણે 11 × 1 = 11 થશે. ફરીથી આપણે હવે પોઈન્ટ મૂકવાના નહીં, આ પાછળ આપણે 0 મૂકતા જવાનું કંઈ ના હોય એટલે 9, ફરીથી 11 × 8 = 88 થશે. તો આપણો આન્સર કેટલો મળ્યો એનો અહીંયા આપણે લખી દઈએ કે 35 પ્લસ કેટલો મળ્યો આપણને 1.818. તો તમારે 1.82 લખી શકો છો. તો કેવી રીતે લખવાનું? તો આપણું શું સંખ્યા છે 1.818. તો જો 2 અંક પછી જે ત્રીજો અંક હોય એ 5 અથવા 5 કરતાં વધારે હોય તો અહીંયા 1.82 આવશે, અને જો 5 કરતાં નીચું હોય તો જે સંખ્યા હોય એની એ જ આવશે. તો હવે આપણે અહીંયા 1.82 મૂકી દઈશું. તો 1.82. તો આપણો ફાઇનલ જવાબ આવશે 36.82 વર્ષ. એટલે કે દર્દીઓનું જે બહુલક છે એ આપણને Z બરાબર 36.82 વર્ષ મળ્યું. હવે આપણે મધ્યક શોધવાનું છે, તો મધ્યક શોધો છો. ચલો હવે આપણે મધ્યક શોધીએ. તો અહીંયા તમે તમારી જાતે પણ ગણતરી કરી શકો છો બહુલક અને મધ્યકની, કેમ કે આપણે આગળ દાખલા ગણાવ્યા છે. તો જે દર્દીઓની સંખ્યા છે એને આપણે FI કહીએ છીએ, અને જે ઉંમર વર્ષમાં છે એને આપણે વર્ગ કહીએ છીએ. હવે આપણે વર્ગ આપેલો છે એની આપણે મધ્ય કિંમત પહેલાં શોધીએ છીએ. બહુલક મધ્યક શોધવા માટે મધ્ય કિંમત XI. તો આપણને કેટલી મળશે? 10 અને 15 વચ્ચે આપણને 10 મળશે. પછી નીચે 15 અને 25 વચ્ચે આપણને 20 મળશે. આવી રીતે હવે આપણે વર્ગ લંબાઈ H બરાબર અહીંયા 10 છે. તો આપણે 10 એડ કરતા જઈશું. તો 30, 40, 50 અને 60. તમારે ઇઝી રીતે જલ્દીથી ગણતરી થઈ જશે. હવે અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું, કેમ કે વર્ગ લંબાઈ સમાન છે. તો અહીંયા આપણે UI શોધીશું. UI માટે અહીંયા 30ને આપણે A ધારીશું. તો અહીંયા 0, ઉપર -1, -2, નીચે +1, +2 અને +3. UI શોધવા માટેનું સૂત્ર શું છે? XI - A/H. પણ મેં તમને અહીંયા સીધી રીત શીખવાડી છે કે જે તમે A ધારો એના આગળ 0 મૂકવાના, ઉપર તમારે માઇનસ મૂકતા જવાનું અને નીચે તમારે પ્લસ મૂકતા જવાનું. તો ચલો હવે આપણે FIUIનો ગુણાકાર કરી લઈએ. FIUI તો અહીંયા કેટલા છે? 6 × -2, તો અહીંયા -12 મળશે આપણને. અહીંયા 11 × -1 તો -11 મળશે. નીચે 21 × 0 તો 0, 23 × 1 તો 23, 14 × 2 તો 28 અને 5 × 3 તો 15. તો અહીંયા હવે આપણે સરવાળો કરી દઈએ. તો પહેલાં આપણે માઇનસનો સરવાળો કરીએ. -12 અને -11નો તો થશે તમારે -23. આમ સરવાળો થશે પણ નિશાની માઇનસ નહીં આવશે, કેમ કે માઇનસ છે. અહીંયા હવે આપણે પ્લસનો સરવાળો કરીએ. તો જુઓ 3 ને 8 11, 11 ને 5 16, 16 નો છગડો વધી 1, 2 2 અને 1 અને વધી આપણી 1 હતી, એટલે કે ટોટલ 6, તો 66 થશે. હવે 66માંથી 23 જાય તો કેટલા વધે? અહીંયા તમારા 43 વધે, એટલે કે 43. તો સિગ્મા FIUI મળ્યું 43. હવે આપણે સિગ્મા FIની કિંમત મેળવી લઈએ. અહીંયા સિગ્મા FI તો આપણે સરવાળો કરી લઈએ. 6 માં 11 ઉમેરીએ તો 17, 17માં આપણે પહેલાં 23 ઉમેરીશું તો આપણે બની જશે 40, 40માં આપણે 21 ઉમેરીશું તો આપણે બની જશે 61, 61માં આપણે 14 ઉમેરીશું તો 75 અને 75માં આપણે 5 ઉમેરીશું તો આપણે બની જશે 80. તો સિગ્મા FI મળે આપણને 80. આવી રીતે તમે ડાયરેક્ટ એક સ્ટેપ આગળ લઈ જઈને પણ ફટાફટ ગણતરી કરી શકો છો. અહીંયા મેં 21ને સાઈડમાં રાખી દીધા, 23 કર્યા, પાછળથી 21ને એડ કર્યા. ઇઝી ગણતરી થઈ શકે તમારે. હવે આપણે સૂત્ર મૂકી દઈએ મધ્યક શોધવા માટેનું, એટલે કે x બાર બરાબર A પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. આપણે પદ વિચલનની રીતનું સૂત્ર છે. તો એ આપણે કેટલા ધાર્યા હતા? અહીંયા 30. સિગ્મા FIUI આપણને મળે 43 ભાગ્યા સિગ્મા FI મળે અહીંયાને
80 અને h આપણા છે અહીંયા 10. તો હવે આપણે અહીંયાથી જો 0 0 ઉડી જશે. હવે આપણે 43/8 અહીંયા સાઈડમાં ભાગાકાર કરી લઈએ. તો અહીંયા 43/8. તો જો 8 પંચા 40 થશે. નીચે 3 શેષ વધી, પણ પાછળ કંઈ છે નહીં, આપણે 0 મૂકવા પડે એટલે અહીંયા પોઈન્ટ લઈશું. તો કેટલા થશે? 8 તરી 24 થશે. નીચે 6 વધ્યા. હવે આપણે 6માં ફરીથી 0 મૂકીશું, પણ ફરીથી પોઈન્ટ મૂકીશું નહીં. તો 8 સીધા અહીંયા 56 થશે. 4 વધ્યા તો 0. હવે આપણા 8 પંચા 40 થશે. 0 શેષ વધી ગઈ. તો આપણો ફાઇનલ આન્સર કેટલો મળ્યો? અહીંયા નીચે 30 પ્લસ જે આપણે 43/8 કર્યા હતા એનો આન્સર મળ્યો 5.375. પણ મેં તમને કીધું હતું 5 અથવા એનાથી મોટો આંકડો હોય તો તમારે આગળના આંકડાને 1 વધારી દેવાનો રહેશે. તો અહીંયા આપણે શું કરીશું? જે 30 પ્લસ 5.38 કરીશું. તો આપણો ફાઇનલ આન્સર મળશે અહીંયા 35.38, જે આપણને મળ્યો અહીંયા x બાર. આ આપણો થયો મધ્યક. હવે આપણો બહુલક કેટલો આવ્યો હતો અહીંયા આપણે ચેક કરી લઈએ. આપણને બહુલક મળ્યો હતો 36.82 વર્ષ અને અહીંયા આપણને મધ્યક મળ્યો 35.38 વર્ષ. તો હવે આપણે આની સરખામણી તો કરી લીધી કે બહુલક આપણો વધારે મળ્યો છે. હવે આપણે માહિતીનું અર્થઘટન કરીએ છીએ. આપણે નીચે અહીંયા લખી દઈએ કે એનું અર્થઘટન શું મળે છે. તો અહીંયા આપણે લખીશું કે હોસ્પિટલમાં દાખલ થયેલા મહત્તમ દર્દીઓની ઉંમર આપણને બહુલક કેટલો મળ્યો હતો? તો 36.82 વર્ષ હતી અને હોસ્પિટલમાં આપણે ઉપર લઈ જઈએ, થોડું મને લખતા ફાવે એટલે દાખલ થયેલા દર્દીઓની સરેરાશ ઉંમર 35.38 વર્ષ હતી. આવું તમે લખી શકો છો એનું અર્થઘટન. એટલે કે મહત્તમ ઉંમર 36.82 વર્ષ અને જે સરેરાશ હતી મધ્યક એટલે આપણું એક સરાસરી જેવું છે. તમે આગલા ધોરણમાં ભણ્યા છે સરેરાશ. તો એ છે 35.38 વર્ષ. તો અહીંયા આપણો પહેલા નંબરનો દાખલો પૂર્ણ થાય છે. તમને સંપૂર્ણ સમજણ પડી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. તો ચાલો હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. તો બીજા દાખલામાં આપણને શું કહેવામાં આવ્યું છે? તો આપણે રકમ વાંચી લઈએ અને પછી આપણે એની ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આપણને કીધું છે કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો આ ઉપકરણના આયુષ્યનો બહુલક શોધો. તો આપણે બહુલક શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે મહત્તમ આવૃત્તિ શોધવી પડશે. તો અહીંયા 10 છે, અહીંયા 35 છે, 52, 61, 38 અને 29. તેમાં સૌથી મહત્તમ કયું છે? તો આ 61 છે, એ મહત્તમ છે 61. તો આપણે નીચે અહીંયા લખી દઈએ કે મહત્તમ આવૃત્તિ 61 છે. હવે આપણે બહુલકીય વર્ગ કયો થશે? તો જેનો વર્ગ છે બહુલકીય વર્ગ થશે. એટલે કે 60 થી 80 એ બહુલકીય વર્ગ છે. હવે આપણે દરેકની કિંમત શોધી લઈએ. જે સંજ્ઞા વધ્યાનો તો એલની કિંમત કેટલી થશે? તો અહીંયા જે બહુલકીય વર્ગ છે એમાં જેની અધસીમા હોય એ એની કિંમત થશે, એટલે કે એલ થશે. હવે આપણે F0 કેટલા થશે? તો જે બહુલકીય આવૃત્તિ હોય એના આગળની આવૃત્તિ એટલે 52 એ આપણું F0 થશે. F1 છે એ આપણી બહુલકીય આવૃત્તિ 61 છે. F2 એ બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે અહીંયા
38 અને h અહીંયા આપણને કેટલા આપેલા છે, તો દરેકમાં જોશું તો વર્ગ લંબાઈ 20 છે. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તેનું સૂત્ર કયું છે બહુલક શોધવા માટેનું, કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. તો એલની કિંમત છે 60, f1ની કિંમત છે અહીંયા 61, f0ની કિંમત છે 52. નીચે આપણે કિંમત મૂકીએ તો કે અહીંયા ગુણાકારમાં h 20. હવે 2f1 એટલે કે આપણે 61 ગુણ્યા 2 થશે. પછી માઇનસમાં f0 કેટલા છે 52 અને f2 આપણા છે 38, 38. તો હવે આનું આપણે ગણતરી આગળ કરી લઈએ. તો અહીંયા આપણને મળશે 60 પ્લસ, હવે 61માંથી 52 જશે તો કેટલા વધશે અહીંયા 9. નીચે આપણા 61 ગુણ્યા 2 તો કેટલા થશે અહીંયા આપણે 122 અને માઇનસમાં આપણા કેટલા થશે અહીંયા તમે જો કરશો 52 ને 38નો સરવાળો કેટલો થશે 90 અને ગુણ્યા 20. તો ઉપર આપણે હજુ નીચે આપણે એક સ્ટેપ લઈ લઈએ. 60 પ્લસ અહીંયા આપણે 9 ગુણ્યા 20 તો 180 અને નીચે આપણે થશે 32. તો હવે આપણે અહીંયા શું કરીશું, 2 વડે ઉડાડીશું તો કેટલા થશે 90 અને અહીંયા આપણને મળશે 16. હવે આપણે સાઈડમાં 90 ભાગ્યા 16 કરીશું અને આપણે જવાબ મેળવીશું 90 ભાગ્યા 16. તો સૌથી પહેલાં તો અહીંયા થશે 16 પંચ્યા 80, નીચે 10 શેષ વધી. હવે આપણે 16નો 10 વડે ભાગ ચાલશે નહીં એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું. આગળ આપણે 0 લઈશું. ફરીથી આપણા 16 છંગ 96 થશે. આપણી 4 શેષ વચ્ચે 0 પણ ફરીથી આપણે પોઈન્ટ મૂકતા નથી. હવે આપણે 16 દુ 32 થશે. નીચે 8 શેષ વચ્ચે 0 અને 16 પંચ્યા 80. તો આપણી 0 શેષ આવી ગઈ. તો હવે આપણે એને જવાબમાં મૂકી દઈએ. તો અહીંયા આપણે 60 પ્લસ 90 ભાગ્યા 16નો જવાબ આપણને શું મળ્યો 5.625. તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ. તો અહીંયા 65 પ્લસ 625 એટલે આપણે જો 5 અથવા 5 કરતાં વધારે હોય તો અહીંયા આપણે એક અંક વધારી દીધા હતા. તો આપણે શું જવાબ મૂકીશું કે 65.63 આપણે જે કલાક મળે એ એનું આયુષ્ય હશે બહુલક z બરાબર. તો અહીંયા આપણું લેક્ચર આની જ સાથે પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નોની માહિતી લઈશું એટલે કે ગણતરી કરીશું. જો તમને લેક્ચર સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.